આજે ફરી એક નવા વિડીયો સાથે આજે વાત કરવાની છે જાદુઈ ઘંટી અને ઘંટડીની વાર્તા। બહુ જૂના સમયની વાત છે। એક નાનકડા ગામમાં સોનુ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો। તે ખૂબ જ માયાળુ અને મહેનતુ હતો, પણ તેની ગરીબીનો કોઈ પાર નહોતો। તે આખો દિવસ સખત મહેનત કરતો છતાં તેને બે ટકનું પૂરતું ખાવાનું પણ મુશ્કેલીથી મળતું હતું। એક દિવસ સોનુ ગામની નજીકના જંગલમાં લાકડા કાપવા ગયો હતો, ત્યારે તેને એક મોટું અને ખૂબ જ સુંદર વૃક્ષ દેખાયું। તે વૃક્ષની નીચે એક વૃદ્ધ સાધુ ધ્યાન લગાવીને બેઠા હતા। સોનુએ ખૂબ જ વિનમ્રતાથી સાધુ મહારાજને પ્રણામ કર્યા। સાધુ મહારાજે આંખો ખોલી અને સોનુના ચહેરા પર રહેલું દુઃખ જોઈ લીધું। તેમણે સોનુને પ્રેમથી બોલાવ્યો અને જંગલમાંથી જડેલી બે અદ્ભુત વસ્તુઓ ભેટ આપી। એક નાની પથ્થરની ઘંટી, એક ચમકતી તાંબાની ઘંટડી। સાધુએ સોનુને કહ્યું, બેટા, આ સામાન્ય વસ્તુઓ નથી, આ જાદુઈ છે। જ્યારે તારે ભોજનની જરૂર હોય ત્યારે આ ઘંટડીને ગોળ ફેરવજે અને એક જ કે મને આ જોઈતું છે, તે તરત જ હાજર થઈ જશે। અને આ ઘંટડી જ્યારે તું વગાડીશ ત્યારે રક્ષણ માટે અશક્ય વસ્તુઓ પણ શક્ય બની જશે। સોનુએ આભાર માનીને બંને વસ્તુઓ સાચવીને પોતાના ઘરે લીધી। જાદુઈ ઘંટીનો ચમત્કાર ઘરે પહોંચીને સોનુએ સાધુને શીખવ્યા પ્રમાણે ઘંટી ફેરવી અને કહ્યું કે, હે જાદુઈ ઘંટી, મને ગરમાગરમ રોટલી અને શાક આપ। નવું આશ્ચર્ય ઘંટીમાંથી સુંદર સુગંધવાળા પકવાનો અને ગરમાગરમ ભોજન જાતે જ બહાર આવ્યું। આ જોઈને સોનુની ખુશીનો પાર ન રહ્યો। હવે સોનુ અને તેના ગામના ગરીબ ભૂખ્યા લોકોએ ક્યારેય ભૂખે મરવું પડ્યું નહીં। સોનુ રોજ જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવા લાગ્યો। લોભી રાજાનું કાવતરું। આ વાત ધીમે ધીમે ગામમાં અત્યાચારી અને લોભી રાજાઓ સુધી પહોંચી। રાજાને થયું કે જો આ જાદુઈ ઘંટી મારી પાસે આવી જાય તો મારે ક્યારેય મહેનત જ ન કરવી પડે। આવી વાત જાણીને રાજાએ પોતાના સૈનિકો મોકલી સોનુને પકડી મંગાવ્યો અને તેની પાસેથી જાદુઈ ઘંટી અને ઘંટડી બળજબરીથી છીનવી લીધી। સોનુએ ખૂબ જ રડતા વિનમ્ર કહી, પણ રાજાએ તેનું એક ન સાંભળ્યું। રાજાએ પોતાના મહેલમાં મોટો દરબાર ભરાવ્યો અને બધા મંત્રીઓ સમક્ષ ઘંટીનો ચમત્કાર જોવા માટે તેને ફેરવીને કહ્યું, મને સોનાના મહોરો અને કિંમતી ઘરેણાં આપો। પણ આ રીતે જાદુઈ ઘંટી સોનાના મહોરો આપવાનું શરૂ કર્યું। રાજા અને મંત્રી ખુશીથી નાચવા લાગ્યા, પરંતુ રાજાનો લોભ વધતો ગયો। તેણે ઘંટીને બહુ ઝડપથી ફેરવી અને અનહદ સોનું માંગવા લાગ્યો। જાદુઈ ઘંટી આટલો બધો લોભ સહન ન કરી શકી અને તે ફાટી ગઈ અને સાથે જ મહેલમાં સોના ચાંદીના ઢગલાની વચ્ચે એક મોટો અફરાતફરીનો માહોલ સર્જાયો। રાજા લાલચમાં ફસાઈ ગયો। ઘંટીનો રક્ષણ મંત્ર। આ અરાજકતા વચ્ચે રાજાના હાથમાં રહેલી પેલી જાદુઈ ઘંટી જમીન પર પડી ગઈ। જેથી ઘંટડી જમીન પર અથડાઈ, તેમાંથી એક દૈવી અવાજ આવ્યો અને તે સોનુની પાસે પહોંચી ગઈ। સોનુએ તે ઘંટડી હાથમાં લીધી અને એક વખત રણકાવી। ઘંટડીના અવાજથી રાજાનો તમામ લોભ અને અહંકાર ઓગળી ગયો। રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે મહેનત વગર ધન અને લોભ હંમેશા વિનાશ જ નોતરે છે। રાજાએ સોનુની માફી માંગી અને તેની ઘંટી તથા ઘંટડી તેને આદરપૂર્વક પાછી આપી દીધી। સોનુએ ફરીથી ગામમાં પાછો આવીને ગરીબોની સેવા કરવાનું ચાલુ રાખ્યું। તે જાદુઈ વસ્તુઓનો ઉપયોગ માત્ર જરૂરિયાત માટે જ કરતો હતો, લોભ માટે નહીં। બોધ એ વાતનો મળે છે કે લોભ હંમેશા દુઃખનું મૂળ છે।
મહેનતથી મળેલી વસ્તુ, ચીજો અને સાચો સંતોષ જીવનમાં સાચી ખુશી આપે છે.